એક લીટીમાં કહું, ગોપાલ ઇટાલિયા જીતે છે 101%. બીજું બધું છોડો. 15-20 હજાર મતે જીતવાને બદલે 10 થી 12 હજાર મતે જીતે યા 15 હજાર મતે જીતે, એ માર્જિન ઘટે એ ઠીક છે, પણ જીતે છે ગોપાલ. વિસાવદરમાં ગોપાલ ભલે ગમે તેટલા ધમ પછાડા કર્યા હોત, ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતી જાત. ભારતીય જનતા પાર્ટીમાં એ અને બી બે ટીમ છે. એ એટલે ઓરિજિનલ અટલ બિહારી વાજપેયી વાળી. એ ભારતીય જનતા પાર્ટી અત્યારે યા તો નામશેષ, યા તો હાસ્યામાં, યા તો અસંતુષ્ટોમાં છે. હર્ષદભાઈને ગમે તેમ એન કેન પ્રકારેણ કિરીટભાઈએ મનાવી લીધા અને કિરીટભાઈના ડાયરેક્ટ છેડા છે ઉપર લેવલે. ત્યાંથી પેરેશૂટમાંથી ટિકિટ લઈને આવ્યા. આપણે શરમ શું ભરવાની કે એક નેતા અને એક ફલાણું? અરે ખોડલધામ નરેશ પટેલ, બીજું એક બે શું વળી? જે છે એ છે. ગામ ગધેડો થયો, છાપામાં આવ્યું, પછી આપણે છે ને લાજ કાઢવાની. જીતી જાય તો સલામ મારી જ દેવાની થાય, છૂટકા નહીં. પણ જો હારી જાય તો એક અરે બે ગાંઠા છટકે. કિરીટભાઈ જાય, જયેશભાઈ જાય. સૌથી મોટી રણનીતિક ભૂલ કોંગ્રેસે કરી, અને હું તો એને બેવકૂફી પણ કહીશ. બહુ મોટો ફેર પડશે જો ગોપાલ જીતે તો, હારી જાય તો કહી દઉં, હારે તો સત્યાનાશ, તો પૂરું. મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. વિસાવદરમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ઘણા લોકો કહી રહ્યા હતા કે મતદાન બહુ બધું થશે, મતદાન એટલું બધું થશે, પરંતુ મતદાન ગઈ વખત જેટલું જ થયું છે ઓલમોસ્ટ. અને હવે એ સમજવું છે કે મતદાન બાદ શું બદલાઈ ગઈ સ્થિતિ કે હજી એ સ્થિતિ એની એ છે, એ સમજવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે તમારા ફેવરિટ, અમારા ફેવરિટ અને ગુજરાતભરમાં જેમના રાજકીય વિશ્લેષણથી સૌ કોઈ વાકેફ છે એવા જગદીશભાઈ મહેતા, સિનિયર જર્નલિસ્ટ છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. જગદીશભાઈ, વિસાવદરમાં જે રીતનો માહોલ જામ્યો હતો, એવું લાગતું હતું કે 2-3 મહિના ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કાંઈ જાય એટલે કદાચ આ વખતે મતદાનનો રેકોર્ડ તૂટી જશે એમ. પરંતુ મતદાનની ટકાવારી જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ ગઈ વર્ષ 2022 જેટલી જ છે. એનું શું કારણ આપ માનો છો કે આ માત્ર એક હાઈપ હતી એવું સમજો છો? આપ કઈ રીતે આ સ્થિતિને જોવો છો? ના, એમાં એવું છે, અસમંજસ ભરી સ્થિતિમાં હતા લોકો. જે લોકો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ કહી શકાય, સમર્થક કહી શકાય, એ લોકોને બિલકુલ ઉમેદવાર સામે વાંધો હતો, પક્ષ સામે નહીં, જયેશ રાદડિયા સામે નહીં, હર્ષ સંઘવી સામે નહીં, કોઈ સામે નહીં. જે કિરીટભાઈને ટિકિટ મળી, કિરીટભાઈની અરે વ્યક્તિગત, આપણે જેમ બીજાને નથી એમ આપણે કોઈ વ્યક્તિગત વાંધો તો છે નહીં, પણ ત્યાંથી આપણે જે મેળવ્યા છે ઇનપુટ્સ, એ ઇનપુટ્સ શું કહે છે કે સ્થાનિક એકમ જેટલા છે ભારતીય જનતા પાર્ટીના વિસાવદરના લોકો, કાર્યકરો, નેતાઓ, એને યા તો વિશ્વાસમાં લીધા હોત તો વાંધો ન આવ્યો હોત, યા ફિર આની જગ્યાએ બીજા કોઈ ઉમેદવાર હોત તો વાંધો ન આવ્યો હોત. એને બદલે જ્યારે 2-2 મહિનાથી તમને ખબર છે કે ગોપાલ ઇટાલિયા જેવું વ્યક્તિત્વ મેદાનમાં છે. હવે તમે અનાયાસે ભટકાઈ જાવ જુદી વાત. ધારો કે ભારતીય જનતા પાર્ટીએ પેલા કિરીટભાઈની જાહેરાત કરી દીધી હોત અને પછી ગોપાલભાઈ આવ્યા હોત તો એમ કેવા થાત કે ભાઈ અમને શું ખબર ગોપાલ આવશે, અમને તેમ કે કોઈક અહીંથી કોઈક લોકલ આવશે એટલે અમે કિરીટભાઈને ટિકિટ આપી હતી, હવે ગમે એમ કરીને જીતાડો, તોય વાંધો ન આવત. પણ થયું કેવું કે ગોપાલ જેવું પાત્ર તો 2 મહિનાથી ગામડા ખૂંદી રહ્યા હતા, અને ગોપાલભાઈ એ તમામ મટીરિયલ છે જ મોજૂદ જેની વિસાવદરના લોકોને આકાંક્ષા છે. તો એવા સમયે વિસાવદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને સમર્પિત કાર્યકરો, એ લોકો એમ કે છે કે ભાઈ આવા સમયે તમે યા તો કોઈ સ્થાનિકને યા તો કોઈ એવી વ્યક્તિને ટિકિટ આપી હોત જેના લુગડે ડાઘ ન હોય તો જીતી જાત. જેમ કે કોંગ્રેસમાં નીતિનભાઈ રાણપરિયા છે, લેવા પાટીદારના એ સન્માનનીય વ્યક્તિ છે, એની સામે કોઈ બીજો દાગ નથી, પણ કમનસીબે એ કોંગ્રેસમાં છે. તો એવા પણ કોઈ વ્યક્તિ હોત તો વિસાવદરમાં ગોપાલ ભલે ગમે તેટલા ધમ પછાડા કર્યા હોત, ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતી જાત. પણ મુશ્કેલી શું થયું, કોઈને પૂછા ગાછા વગર હવે તો ભારતીય જનતા પાર્ટી બી, જેમ રાહુલ ગાંધી કે ને ભારતીય જનતા પાર્ટીની અમારામાં કોઈક બી ટીમ છે. હવે રાહુલ ગાંધી તો ઠીક બોલે ને કોંગ્રેસમાં જે બી ટીમ હોય તે, ભારતીય જનતા પાર્ટીમાં એ અને બી બે ટીમ છે. એ એટલે ઓરિજિનલ અટલ બિહારી વાજપેયી વાળી.
એ ભારતીય જનતા પાર્ટી અત્યારે યા તો નામશેષ, યા તો હાસ્યામાં, યા તો અસંતુષ્ટોમાં છે. બી ટીમ જે અત્યારે છે, ઈ બી ટીમ એટલે બોલે એના બોર વેચાય, એ બી ટીમ છે. હવે એમાં મારા જેવા ગઈકાલે જેને આખી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની પણ ખબર ન હોય અને 10 મિનિટ પક્ષ વિશે બોલી શકે એવા ન હોય, એ અત્યારે શીર્ષ સ્થાને છે. ઈ મું પોળો ને બજાર હાંકડી એમ થઈને ફરે છે. તો જેણે લોહી પાણી એક કર્યા એનો હર્ટ તો થાય ને. ભલા માણસ, આપણા ઘરમાં વડીલ હોય એને તમે પૂછો, ભલે ઈ પાપડે ભાંગી ન શકે એમ હોય, ઉંમર લાયક હોય તો, પણ એને પૂછો તો એને એમ થાય કે ભાઈ મારું કઈક વજૂદ છે. એટલે આપણે પૂછીએ બાપુજીને કે બા હોય તો એને કે બા આપણે ફલાણી વસ્તુ આમ કરશું, બાપુજીને કે ફલાણા ભાઈને આટલું દેવા લેવાનું છે કરશું. હવે એની હા જ હોય, કારણ કે વ્યવહાર આપણે કરવાનો છે. છતાં એને પૂછ્યું. એવી રીતે વિસાવદરમાં જે પાયાના કાર્યકરો છે, સમર્થકો છે, વિચારધારાને વરેલા છે, એને કોઈને પૂછા ગાચા વગર ઉપરથી ટિકિટ લઈ આવ્યા. નહીતર હર્ષદ રીબડિયાને આપવાની વાત ચાલતી હતી અને એમાં વાંધોય નતો, એ જીતી પણ જાત. એનું ત્યાં બધું ખેડાણ છે. એને બદલે હર્ષદભાઈને ગમે તેમ એન કેન પ્રકારેણ કિરીટભાઈએ મનાવી લીધા અને કિરીટભાઈના ડાયરેક્ટ છેડા છે ઉપર લેવલે, ત્યાંથી પેરેશૂટમાંથી ટિકિટ લઈને આવ્યા. આ વાત કોઈને ગમી નથી. એ વાત જયેશ રાદડિયાને મોઢામોઢ અનેક લોકોએ કીધી છે. એ વાત જેની ઉપર દારોમદાર હતો આખો વિસાવદરનો, એવા લોકોએ અમારી મોઢે મોઢ કીધી છે કે વાંધો જયેશ રાદડિયા સામે નથી, વાંધો ભાજપ સામે નથી, વાંધો બીજો કાંઈ નથી, પણ તમે ટિકિટ આપતી વખતે કાં તો અમને વિશ્વાસમાં લીધા હોત અને કાં તો તમે ઉમેદવાર બદલાવ્યો હોત તો કોઈ વાંધો નતો. આ બે ભૂલ કરી છે, એની ખામિયાજી ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે. જી ભાઈ. અચ્છા જગદીશભાઈ, અત્યારના સ્થિતિ જો સમજીએ આપણે કે મતદાન એટલું થયું જે ગયા વખતે થયું હતું, એક અસમંજસ હતી જેમ આપે આકલન કર્યું, આ ટકાવારીમાં આપના મતે અત્યારના આગળ કોણ ચાલી રહ્યું છે? કોની શક્યતાઓ જીતની વધારે લાગી રહી છે આવી સિચ્યુએશનમાં? જુઓ, ભાગ્યે જ લોકો આવું વિશ્લેષણમાં સીધી વાત કરતા હોય છે, બધા ગોળ 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 બોલતા હોય છે. એટલે શું કામ કે કાલ સવારે ખોટા પડી કેવા થાય કે આમે કીધું તેમે કીધું તું. એક લીટીમાં કહું, ગોપાલ ઇટાલિયા જીતે છે 101%. બીજું બધું છોડો. હવે હું તથાકથિત વિશ્લેષણમાં જાઉં. ભાઈ એટલા માટે જીતે છે કે આપણે ભાજપને નથી હરાવવાનું, આપણે કોંગ્રેસને નથી હરાવવાનું. વિસાવદરની જનતાએ નક્કી કર્યું છે ભાઈ, જ્યારે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, એને વિસાવદર જોઈએ છે, વિસાવદર ને ગોપાલ, તો એમાં આપણે શું કરી શકીએ? એટલે ગમે તેમ થાય, માર્જિન ઘટે, 15-20 હજાર મતે જીતવાને બદલે 10 થી 12 હજાર મતે જીતે યા 15 હજાર મતે જીતે, એ માર્જિન ઘટે એ ઠીક છે, પણ જીતે છે ગોપાલ. આ તમને કહી દઉં, જે વિશ્લેષણ આપણે એટલા માટે કહી શકીએ છીએ, ત્યાંથી ઇનપુટ્સ મળ્યા છે. આપણે કઈ થોડુંક ખેલ પાડ્યો છે કે કિરીટભાઈને હરાવવા માટે. ઘણા લોકો આપણને સાંભળે ત્યારે શું લાગે કે તમે ગોપાલ ગોપાલ જ કરો છો ને તમે, ભાઈ અમે નથી કરતા, આખું વિસાવદર કરે એનું શું કરશો? હું તમને ભારતીય ખાલી નામ જ નથી આપતો, બાકી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ, રણનીતિકારો, સમર્થકો, જવાબદારો, વિશ્લેષકો અને રાજનીતિજ્ઞો, આ બધાએ મોઢા મોઢ કીધેલી વાત કરું કે અમે ઉમેદવાર ગોતવામાં થાપ ખાઈ ગયા, નહીતર જુદી વાત હોત. તો હવે તમે બધા કહો છો બધી, અમારે તો અમે તો માઇકમાં બોલીએ એટલે સંભળાય છે, પણ ભીતરમાં તમે આ જ બોલો છો. એટલે કે આખે આખું વિસાવદર અને ભારતીય જનતા પાર્ટીનું જે કોઈ રણનીતિ કરનારા છે, બધાના મગજમાં છે કે જીતશે તો ગોપાલ જ. એટલે આ સીધી ને સટ વાત કહી દઉં. એવું નહીં કે આમ થશે તેમ થશે, સંગઠન છે ફલાણું છે, એ બધું છે હદું ટૂંકવું પડશે. સંગઠન હોય કે ફલાણું હોય, એક તો અસંતોષ ભયંકર છે. સંગઠન ભારતીય જનતા પાર્ટી પાસે ભલે ગમે એવું મજબૂત હોય, પણ તમે જુઓ કેટલા આયામો છે. જયેશ રાદડિયાને મંત્રી બનાવવાની વાત જયારે ભાઈએ કરી, કિરીટભાઈએ, ઈ ભેગા તો ભીતરથી જયેશભાઈના જે હિત શત્રુ છે, ભૂતકાળમાં બધું જ આવેલું છે છાપામાં, કોણ એના હિત શત્રુ છે તે. ખોડલધામના નરેશ પટેલ થી માંડીને બાકી બધા લોકોએ જયેશભાઈ રાદડિયાની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં પણ કાયદેસરની વોર છેડી હતી અને બંનેના વિવાદો જગ જાહેર છે, ટીવીમાં આવ્યા, છાપામાં આવ્યા.
તો હવે કોણ છે ને પછી આપણે શરમ શું ભરવાની કે એક નેતા અને એક ફલાણું, અરે ખોડલધામ નરેશ પટેલ, બીજું એક બે શું વળી, જે છે ઈ છે, ગામ ગધેડો થયો, છાપામાં આવ્યું, પછી આપણે છે ને લાજ કાઢવાની. એટલે આ બધા લોકોએ ભીતરી કામ કર્યું હોય, જયેશભાઈને કદ પ્રમાણે વેતરવા માટે એણે પણ કામ કર્યું હોય. ભારતીય જનતા પાર્ટીના લોકોમાં પણ આવો ડખો છે. જયેશભાઈએ એક જમાનામાં એક સમયમાં એવું કીધેલું કે સહકારી ક્ષેત્રનું આ પંથકમાં મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા એ બધું વાવેલું છે, એ પાકને લણવાનો અધિકાર મારો છે, એટલે મને પૂછ્યા વગર કઈ નહીં થાય. એટલે પાર્ટીથી પણ થોડાક મોટા થઈ ગયા એવું લાગ્યું. એમાં ઇફકો ડિરેક્ટરની ચૂંટણી આવી. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો બિપિનભાઈ ગોતાને, જે ભાઈના અમિત શાહના ખાસમ ખાસ ગણાતા હતા, અને જયેશભાઈને મેન્ડેટ નતો. તેમ છતાં જયેશભાઈ ઉભા અને હામી છાતીએ જીત્યા. તો આ ખટકો પણ અમિત શાહને પણ હોય. એ કઈ રાજકારણમાં બોલે નહીં, મારી તમારી જેવા સામાન્ય માણસો નથી આપણે કાટલા પકડીએ. એ તો પાછા અમિત શાહ જયેશભાઈના ઘરે ગયા, એને હારે ફોટા પડવા, એના ઘરે જેમા કરવા, એના છોકરાને રમાડ્યા. બોલો શું કામ? કે કળાવા ન દે, આપણે છલકાઈ જઈએ. આ તો સમદર પેટા હોય, આ કળાવા ન દે. એ મોકો આવે ત્યારે વાર. એને શું કર્યું પછી? ચોકઠી મારી. ચોકઠી કેવી મારી? જયેશભાઈને કીધું તમે બહુ મોટા નેતા, તમારું બધું વાવેલું છે, તમારું બધું છે, આમ તેમ, તમે વિસાવદર જીતાવી બતાવો. પ્રભારી બનાવી દીધા. હવે જો જીતાડે તો કાંઈ વાંધો નહીં, જયેશભાઈ વેલકમ. તમારે અત્યારે અમસ્તા હાંડ તો છે, સહકારી ક્ષેત્રમાં તો બધું ઈ જ છે. અને બીજું મંત્રી તો અમસ્તા બેન હવે છૂટકો છે, લેવા પાટીદાર છે ને, એને મતોની જ્ઞાતિનું કાસ્ટિઝમ ધ્યાને રાખો. તો પણ જીતી જાય તો સલામ મારી જ દેવાની થાય, છૂટકા નહીં. પણ જો હારી જાય તો એ કરે બે ગાંઠા છટકે. કિરીટભાઈ જાય, જયેશભાઈ જાય. તમને કહું, એક આશ્રમ હતો, એમાં ભક્તો આવે ને, એને ઠૂઠું પગમાં લાગે ને લોહી ચાણ થઈ જાય. ઠૂઠું ઝાડવાનું પગમાં લાગે ને લોહી ચાણ થઈ જાય. એટલે એને ઓલા ગુરુદેવને કીધું, આશ્રમના મહંતે, આ ઠૂઠું છે અને કાઢી નાખો ને, આ કાપી નાખો ને થોડું, કે આ બધાને લાગે છે. ગુરુદેવે કીધું કાંઈ નથી કરવું. એને શું કર્યું? હમુકું ખાતર નાખ્યું, પાણી નાખ્યું, ઉલટાનું. અરે કે ભાઈ આ કોળા હે ને હેરાન કરશે, એને કહેતા કે તમે હું કહ્યું કરો, બરાબર રહેવા દો. થોડાક સમય થયા તો એ કોળાઈને મોટું ઝાડવું બન્યું. ઝાડવું બન્યું પછી શું થયું? વાવાઝોડું આવ્યું તો મૂળિયા હોતું ગયું, આખું ડાઠું જ કાઢી નાખ્યું. એમ ભારતીય જનતા પાર્ટી મૂળિયા હોતું કાઢવા માંગે છે. જયેશભાઈ હોય કે કિરીટભાઈ હોય, ન રહે બાંસ ન બજે બાંસુરી. તમે હારી જાઓ તો કહેવાનું કે તમારો કોઈ પ્રભાવ નથી. એ નક્કી થઈ ગયું. એક બેઠક તમે જીતાડી શક્યા નહીં, અને જીતી જાવ તો તમે છો, તમારી જાડેરી જોડવાની જ છે. એટલે સવાલ એ છે વિસાવદરમાં નિશિષભાઈ, કે વિસાવદરે કંઈક જુદું નક્કી કર્યું હોય એવા અત્યાર સુધીના ઇનપુટ્સ મળ્યા છે. એટલે આપણે કહીએ છીએ ગોપાલ ઇટાલિયા જીતમાં છે. બાકી હારી જાય ને પરિણામ બદલવા આવે તો આપણી ઈચ્છા કાંઈ છે નહીં. આપણે તો વિશ્લેષણ કરનારા છીએ. જી જીતે અને મુબારક. બીજું તો આપણે તો શું બેઠા બેઠા કરીએ. કે હવે કોંગ્રેસ અને ગુજરાતની પીડીપી, એટલે આ પીડીપી એટલે પ્રજાશક્તિ શંકર બાપુની પાર્ટી, એનો રોલ વિસાવદરમાં કઈ સમજાણો નહીં. ચલો શંકર બાપુનું તો હવે એમાં સીધી લીટીની વાત છે, આપણે સમજી જ જઈએ છે શું હતી કહાની, શું છે કહાની. પરંતુ કોંગ્રેસનો રોલ, નીતિન રાણપરિયાએ સાયલન્ટ પ્રચાર કર્યો, ધાર્મિક સ્થાનોએ મંદિરોમાં બેઠકો કરી, એ બધું કર્યું. પરંતુ જે પ્રભાવ કોંગ્રેસે જે એટીટ્યુડ સાથે કીધું, ના ભાઈ ના, અમે તો એકલા જ લડશું, અમારે તમે હરિયાણામાં આવું કરી નાખ્યું, દિલ્હીમાં આવું કરી નાખ્યું, એટલે હવે ન પોહાય, હવે અમે એકલા લડશું. પણ આ એકલા લડવા જેવું તો સાહેબ કઈ રહ્યું નહીં, કઈ દેખાણું નહીં. રાજ્ય ગુરુજી, સૌથી મોટી રણનીતિક ભૂલ કોંગ્રેસે કરી, અને હું તો એને બેવકૂફી પણ કહીશ. એટલે તમારા બધાના એનિમી એટલે કે શત્રુ કે હરીફ જે ગણો તે પ્રતિસ્પર્ધી, એ કોમન હોય તો તમે એક ન થઈ જાઓ. આ તો ગજબ છે. તમારે કોળિયો મોઢામાં મૂકવો હોય તો આ પાંચે જણા એક થવું પડે કે નહીં? આમ હોય તો ખવાય કોઈ દિવસ? આ ઘરે છૂટકો છે, જગત આખું જાણે છે. તમારે જો ફળ ચાખવા હોય તો ગમે એવા હોય તો ભેગું તો થવું પડે ને. હવે ઈ અહમના ટકરાવ જુઓ. અમને પૂછ્યા વગર એમ કે આમ આદમી પાર્ટીએ કેમ ઉમેદવાર જાહેર કર્યો. તમને કોઈ કૂતરું પૂછતું નથી. તમને શું પૂછે? તમને તમારું પાર્ટી પૂછે છે કોઈ? શક્તિસિંહ બાપુ આવ્યા, તમે પૂછો એને, જ્યારથી આવ્યા ત્યાંથી આજે અત્યારે આપણે ચર્ચા કરીએ ત્યાં સુધી તમે સંગઠન પણ રચી શક્યા ખરા? તમારા ને તમારા પક્ષમાં બોલો, પરમાનન્ટ સંગઠન રચી નથી શક્યા. તમારે ત્યાં અમિત ચાવડા જુદો ખેલ નાખે છે, તમારે ત્યાં જગદીશ ભાઈ ઠાકોર ભાઈ જુદો ખેલ નાખે છે, તમારે ત્યાં જિગ્નેશ મેવાણી જુદી રીતે હાલી રહ્યા છે, ચૈતર વસાવા પોતાની રીતે હાલી રહ્યા છે. તમારું ક્યાંય ઠેકાણું છે? તો તમને શું પૂછે?
અને તમે 30 વર્ષથી આમનામ ખાવ બોણી વગરના જાઓ છો, તમે પૂછ્યા જેવા રહ્યા છો ખરા? તો એવી ખોટી અહમ વાળી વાત શક્તિસિંહે કરી, એમાં સત્યાનાશ થઈ ગયો. એને બુદ્ધિપૂર્વક અંદર ખાને ભલે કે ત્યાં ઇન્ડિયા એલાયન્સ ની મીટિંગ હોય તો કે ન્યા ફોરમ ઉપર કે ભાઈ તમારે અમને પૂછવું જોઈએ આમ તેમ, પણ એનીમી જયારે ખબર છે ભાઈ ગોપાલ છે હોળે હરાવેલો છે, લગભગ લડી લે એમ છે, જનુની છે, પેશન છે, ઉમેદવાર તમને કહું યુવાને છે ને એડવોકેટે છે, બધું છે, લેવાય પાટીદાર ટોટલી મટીરિયલ છે જે હોવું જોઈએ તે. તો બુદ્ધિપૂર્વક જો એને એમ કીધું હોત કે અમારો ટેકો છે, તો થાત શું એ તમને કહું. માની લ્યો કે ગોપાલભાઈ જીતે તો હવે એકલા કોલર ઊંચા કરીને ફરશે ને કોંગ્રેસને 3જો નંબર નહીં આવે દે. જો જીતી ગયા ને કોંગ્રેસે ટેકો આપ્યો તો કહી શકવું હોત કે આમાં અમારો ભાગ છે, અમારે કારણે ગોપાલ જીતો, અમારા હાથમાં સાવરણો હતો એટલે ગંદકી સાફ થઈ, આવું એ કહી શકાય હોત. હવે એને બદલે એને પણ મારા જેવા એક માણસને ઉભા રાખ્યા જેને ભોજોભાઈ ઓળખતો ન હોય, સારો માણસ છે ભાઈ નીતિનભાઈ રાણપરા, પણ હવે એ એની રીતે તમે કીધું સાયલેન્ટ બાયલેન્ટ કાંઈ નહીં, એનું ટ્રાફિક પોલીસ જેવી વ્યવસ્થા હતી એની. રોડ કોકનો વાહન કોકનો પોતે કીધા કરે આડાર્યો આઘાર્યો, એટલે ભાઈ તમારું કાંઈ નથી એમ, કોંગ્રેસનું કાંઈ છે નહીં. એ ઉભા નીતિનભાઈ એની આબરૂદાર માણસ છે એટલે થોડા ઘણા મત ઈ લેશે, ઈથી વિશેષ કાંઈ છે નહીં. હાથે કરીને ગોપાલ ઇટાલિયાને જીતાડવાનું ભારતીય જનતા પાર્ટી તો છોડો, કોંગ્રેસ અને કોંગ્રેસે પણ બિલકુલ હાથે કરીને, ભારતીય જનતા પાર્ટીએ પણ કહું છું કે ગોપાલ જેવું તમારી સામે લડાયક માણસ હોય, અને લડાયક ખાલી આપણે નથી કહેતા, આખું ધામોચડું વિસાવદરમાં કેમ કડીમાં ન ઉતર્યા, કડીમાં હું ભાજપ નથી તો કડીનું તમે જો નોંધે નથી લેતા, હમ ખાવા પૂરતું વાડ વાહે એરડા પાણી પીવે એમ વિસાવદર વાહે કડીની ચર્ચા થાય ને કડીની ચર્ચા કરવા કોઈ તૈયાર નથી. નીતિનભાઈ પટેલ જાણે ને કડી જાણે, અને ત્યાં તો લગભગ નીકળી જાય ભારતીય જનતા પાર્ટી. અહીંયા જ ડખો હતો એટલે તો તમારે 2 કેન્દ્રીય મંત્રી, 4 તમારા મંત્રી, મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજી પટેલ, જયેશભાઈ રાદડિયા, કમલેશ મીરાણી, તમે દુનિયાભરના 4 ભાવનગર, જુનાગઢ, અમરેલી ને સુરેન્દ્રનગર 4 જિલ્લાના કાર્યકરો, તમે ભલામણ એક વિસાવદરની બેઠક શું જીતવી હતી, તો તમે તો આખું અશ્વમેધ યજ્ઞ કરી નાખ્યો. રાજ્યગુરુભાઈ એક તમને કહું, 2-3 વર્ષનું છોકરું નાનું ઢીંગલું આપણને ધમકી આપે અંકલ હું તમને પાડી દઈશ, તો આપણે કઈ સૈન્ય બોલાવીએ? મૂર્ખમાં ન ખપીએ? આપણે 108 બોલાવીએ તો પોલીસને ફોન કરીએ કે આ છોકરાએ મને ધમકી આપી? આપણે હમુકા હું એને પટાવીને હા હો બેટા તું તો ભાઈ બહુ જાડો જો ભાઈ, તારાથી આપણે મજાક મસ્કરી કરવું જોઈએ ને. વિસાવદર નાનું બાળક ગણાય, 156 બેઠક જીતીને બેઠેલી ભારતીય જનતા પાર્ટી પાસે વિસાવદર નાનું બાળક ગણાય. એને ન્યા આ બધી ફોજ ઉતારવાની જરૂર નથી. જો તમને તમારા કામ ઉપર દારો મદાર હોત તો વિસાવદરના જે દિગ્ગજો છે એને કેવા એમ કીધું હોત કે ભાઈ હવે અમારે કિરીટભાઈને ટિકિટ આપવી પડી 2 ઘડી માની ગયો, પણ અમે તમારા ભરોસે છીએ, તમે લોકો કરો તો ઈ બધું કન્ડક્ટ ઈ કરત, ચૂંટણી આખી સભા ઈ ભરત અને ભરત કામ પણ ઈ કરત, જ્ઞાતિ લેવલે સમીકરણ બનાવત ઈ બધું ગોઠવા હોત, એવું બધું કરત. તમારે બધાએ આખે ઉતરી પડવું પડે તીડના ટોળાની જેમ, અને અડધું પરધી સરકાર વિસાવદરથી હલાવી પડે. ઈ બધું જ બતાવે છે, તમે જ સાબિત કરી દીધું કે તમારે પડકાર મોટો છે. આપણે ગોપાલભાઈના મંજીરા નથી બગાડતા, ગોપાલભાઈ માસીન છોકરા નથી ને કિરીટભાઈ ક્યાં બાપે મારા વેર છે, આપણે કોઈને મળ્યા નથી રૂબરૂમાં. તો ગોપાલભાઈને વર્ષો પહેલા એક મિટિંગમાં મળ્યા હતા, એ સિવાય વાત કરતા આપણે ગોપાલભાઈને ક્યારેય મળ્યા નથી. તો કિરીટભાઈને તો હજી સદેહે નથી મળ્યા, ફોન ફટાકાથી થાય. તો સવાલ એ છે કે તમને ખબર છે કે ગોપાલ જેવું પાત્ર તમારી સામે છે, તો તમારે સમજીને એવું પાત્ર મૂકવું જોઈએ જે કમસે કમ એની ઉપર આક્ષેપ પણ ન હોય. આક્ષેપ પુરવાર થવા જુદી ઘટના છે, એ અલગ વાત છે, પણ આક્ષેપને હવે જનતા સાચું માની લે છે કે રાજકારણીઓના આક્ષેપ પુરવાર ન થાય, પણ કઈક હશે તો ધુવાડો નીકળ્યો હોય, એમને ન હોય, આગ લાગી તો હશે. આમ એને રણનીતિક ભૂલ કરી, એનો ખામિયાજા ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડે તો કોઈ નવાઈ નહીં, બાકી કડીમાં આરામથી નીકળી જશે. બોલો. છેલ્લો સવાલ સાહેબ, છેલ્લો સવાલ. 2025 ની આપણે આ પેટા ચૂંટણી છે અને આકલન પ્રમાણે અત્યારે લાગી રહ્યું છે કે ગોપાલ જીતી જશે અથવા તો ગોપાલ જીતી રહ્યા છે. આમ આદમી પાર્ટી જે પક્ષ, ત્રીજા પક્ષ ગુજરાતમાં નહીં હાલે, આપણે ઘણા ટાઈમથી સાંભળીએ છીએ. વિસાવદરની આ જીત શું પક્ષમાં કોઈ જોમ પૂરી કે કઈ ફેરફાર લાવશે? 27માં આ જીત 27માં આપને મદદ કરી શકે એવું જોવો છો કોઈ પરિસ્થિતિ?
હા, રાજ્ય ગુરુજી, રાજકારણમાં છે ને પેલો ઘા રાણાનો નહીં, છેલ્લો ઘા રાણાનો હોય છે હંમેશા. એટલે કાલની ખબર નથી હોતી. આજે આ છે, કાલે કાંઈક હોય. તમે અર્જુન મોઢવાડિયાને ક્યારેય ભાજપમાં કલ્પી શકતા હતા ખરા? કોઈ બિલકુલ ગુજરાતમાં કોઈને ગળે ઉતરે નહીં. જેણે નરેન્દ્ર મોદીની ચામડી ઉતારી લેવામાં કઈ બાકી નથી રાખ્યું, એ માણસ ભાજપને પચે પણ કેમ? પચી ગયા કે નહીં? અને અર્જુનભાઈ બચી ગયા કે નહીં? તો આ બધું જ શક્ય છે. એટલે 27 તો હજી બહુ દૂર છે. ત્યાં સુધીમાં ઘણું મોટું ફેરફારો આવી શકે. પણ એટલું ખરું કે અત્યાર સુધી જે ભ્રમણા કે ભ્રાંતિ છે કે અહીંયા થર્ડ ફોર્થ એટલે ત્રીજો મોરચો ક્યારે ફાવ્યો નથી, તો એને બ્રેક લાગે એમ છે. ગોપાલ ઇટાલિયા જ્યાં સુધી રહે ત્યાં સુધી એમાં, કારણ કે એક મનમોહક વ્યક્તિત્વ છે. લેવા પાટીદાર છે, યુવાન છે, બેદાગ છે, ઝુંઝારું છે, બધું છે. અને તમારી મારી જેમ તળપદી ભાષામાં વાત કરી શકે એમ છે, લોકોના ગળે ઉતરી શકે એમ છે. એટલે લોકો એમાં મધમાખીની જેમ ઉડીને પડશે. ખબર છે કે આ ફૂલમાં રસ છે, એટલે બધા પડવાના છે. ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો અને હાસ્યામાં ધકેલાયેલા લોકો, કોંગ્રેસના અસંતુષ્ટો અને આકાંક્ષીઓ, જેને ચૂંટણી લડવી છે, લાયક છે, એવા લોકોને તક તો મળતી નથી ગ્રુપિઝમના કારણે. તો જેને કાળા વાળ હતા ત્યારથી લોકો કોંગ્રેસમાં મહેનત કરતા હોય અને ધોળા આવવાન છે ત્યાં સુધી એને જો ખાલી ફિલ્ડિંગ જ ભરવાનો વારો આવે તો દાવ ક્યારે લેવો? એટલે એવા લોકો પાળીએ બેઠા હોય, એ ઓબ્વિયસલી ઠેકી જવાના. જો ગોપાલ જીતી ગયો તો એ ઓબ્વિયસલી ઠેકી જ જવાના અને કહેશે કે ગોપાલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. એટલે 27 ની રાજનીતિમાં બહુ મોટો ફેર પડશે. જો ગોપાલ જીતે તો, હારી જાય તો કહી દઉં, હારે તો સત્યાનાશ, તો પૂરું. તો વિપક્ષના નામે 27મી સુધીમાં કોઈ નહીં બચે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સબકે લઈ લે કે એક માણસ થકી જો આટલી હાઈપ ઊભી થતી હોય તો રોગ અને શત્રુને ઉગતા ડામમાં જોઈએ. એટલે જો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ બાય હુક એન્ડ કુક સંગઠનથી માંડીને કોઈ પણ હિસાબે જીતી જશે વિસાવદર, તો ગુજરાતમાં વિપક્ષનું 0. પછી ક્યારેય કોઈ વસ્તુ માનવાને કારણ નથી. ગમે એવી બગાવત થાય યા કુછ બી થાય, પણ ગોપાલ જીતી ગયો તો ભારતીય જનતા પાર્ટીને પડકાર મોટો થવાનો. એક જો જિગ્નેશ મેવાણી જો ભારતીય જનતા પાર્ટીને ઉભે પગે રાખતી હોય તો આ ગોપાલ ઇટાલિયા વિસાવદરની ઈ જો વિધાનસભામાં જાય તો ઈ રાંધા ધાન રધડાવી દે, ખાવા ન દે હકે. આટલી વાત હકીકત છે. જી ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો આપ સાંભળી રહ્યા હતા જગદીશભાઈ મહેતાને, જેમણે ચોખ્ખા શબ્દમાં એક વાત તો ક્લેરિફાય કરી દીધી છે કે અત્યારની સ્થિતિ પ્રમાણે, સમીકરણો પ્રમાણે, એમને પત્રકાર તરીકે મળેલા ઇનપુટ્સ પ્રમાણે ગોપાલ 101% જીતે છે. એમણે એ પણ સમજાવ્યું કે હારે તો શું અને જીતે તો શું. તમારું જગદીશભાઈ જે કીધેલું છે એમાં શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.